હું ગીતા હિતેશ શાહ તમારી સમક્ષ વિશ્વાસ એ સમાજની ધરી છે તેના વિશે થોડી માહિતી આપીશ. વિશ્વાસ સમાજની ધરી. પૈણા પર રહેલો રથ જો ટકી રહે છે તો તેના માટે જવાબદાર છે પૈણામાં રહેલી ધરી. તેવી જ રીતે સમાજના રથને ટકાવવા માટે વિશ્વાસરૂપી પૈણાની ધરી ખૂબ જ મહત્ત્વની પુરવાર થાય છે. વિશ્વાસ એ સૌથી મોટો શ્વાસ છે. માણસ હવા એટલે કે શ્વાસ લીધા વિના જીવી શકતો નથી. તેવી જ રીતે વિશ્વાસ વિના પણ માણસ સમાજમાં ટકી શકતો નથી. વિશ્વાસ વગરનો માણસ સમાજમાં સ્થાન માન મેળવી શકતો નથી. વિશ્વાસ વગરની વ્યક્તિ પ્રગતિ કરી શકતી નથી. સફળતા મેળવવા માટે વિશ્વાસ જરૂરી છે. વિશ્વાસ હોય તો જ સફળતા મળે છે. મનુષ્ય સહજીવન જીવતો થયો ત્યારથી જ સમાજ અસ્તિત્વમાં આવ્યો. એકાકી જીવન ગાળતો મનુષ્ય અન્ય મનુષ્યમાં વિશ્વાસ મૂકતો થયો ત્યારે જ સહજીવન શક્ય બન્યું. એ વિશ્વાસ ઉત્તરોત્તર વધતો ગયો તેમ સમાજ વિકસતો ગયો. કોઈ પણ સંબંધ હોય પણ તે સંબંધને ટકાવવા વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. જાત ઘસીને ભેગા કરેલ પૈસા બેંકમાં મૂકતી વખતે કેશિયર પર વિશ્વાસ મૂકી પૈસા જમા કરાવીએ છીએ. સમાજમાં દરેક સંબંધમાં દરેક જગ્યાએ વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિ વિશ્વાસ વિનાનો હોય તે વ્યક્તિ સંબંધ શૂન્ય થઈ જાય છે. અને જો વ્યક્તિ સંબંધ શૂન્ય થઈ જાય તો સમાજ ટકી શકે નહીં. કારણ કે સમાજનો આધાર સંબંધ છે. આ સંબંધો કાયદા કાનૂન કે નિયમોથી ટકી શક્યા નથી. જ્યાં કાયદા કાનૂન કે નિયમોનું વર્ચસ્વ હોય છે ત્યાં વિશ્વાસને લગતા પ્રશ્નો ઊભા થાય છે. પરિણામે સંબંધો અલ્પજીવી નીવડે છે. એટલે તો કહેલું છે કે વિશ્વાસ છે તો વહાણ ચાલે છે. સમાજના ચિરકાલીન અસ્તિત્વ માટે વિશ્વાસની ધરી આવશ્યક છે, બલકે અનિવાર્ય પણ છે. કુટુંબમાં પણ દરેક સભ્ય પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. કારણ કે વિશ્વાસ વિના કુટુંબ લાંબા સમય સુધી ટકી શકતો નથી. વિશ્વસનીયતા બધા જ ક્ષેત્રે જરૂરી છે, પરંતુ સૌથી વધારે વિશ્વાસ પતિ પત્નીના સંબંધમાં જરૂરી છે. કારણ કે આ સંબંધ વિશ્વાસ પર જ ટકી રહે છે. વિશ્વાસ વગરનો માણસ પૂંછડી વગરના પશુ જેવો બની રહે છે. વિશ્વાસ કરનાર વ્યક્તિ પ્રગતિના સોપાનો સર કરી શકે છે. ક્યારેક જો વિશ્વાસ તૂટી જાય તો તે વિશ્વાસ ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ પેદા કરી શકાતો નથી. દાખલા તરીકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર અખો પોતાની ધર્મની બેનને સોનાની ચેન આપી. તેમાં બેને ચેકો મુકાવ્યો. તે જાણી અખાને સંસાર પરથી વિશ્વાસ ઉઠી ગયો. વિશ્વાસ શબ્દ બહુ જ નાનો છે પણ તેના અર્થ અનેક થાય છે. આખી દુનિયા, સમાજ, પરિવાર બધું જ આ એક વિશ્વાસ પર ચાલે છે. વિશ્વાસ એ જીવનની મૂડી છે. જ્યાં વિશ્વાસ નથી ત્યાં જીવન નથી. દરેકે દરેક વચ્ચે વિશ્વાસનો સેતુ છે. જ્યાં જ્યાં મૂકેલા વિશ્વાસ પર ઘાત થાય છે ત્યાં ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. એનો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે. અવિશ્વાસ કરતા રહેવું એ માનસિક માંદગી છે. જીવવા માટે, આગળ વધવા માટે ક્યાં કોઈને તો વિશ્વાસપાત્ર બનાવવા જ પડે. જીવનની આ એક બીજી મોટી મૂડી છે. તો ચાલો આપણે પણ આજથી જેના પર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વસનીયતાને કાયમ માટે ટકાવી રાખીએ.